શ્રોતા મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત. અને ફરી એકવાર આજે આપણી સાથે છે સ્વાતિ સિલ્હર. સ્વાતિ, આપને પણ નમસ્કાર. થેન્ક યુ સો મચ સર. નમસ્કાર મિત્રો. સ્વાતિ સિલ્હર એક કહી શકાય કે આપણા નીવડેલા કવિયત્રી છે. એમની રચનાઓ, એમના લેખો, એમની વાર્તાઓ આપણે બધા ખૂબ જ માણી છે. અને આજે સ્વાતિ, તમે શું લઈને આવ્યા છો તમારી સાથે? સર, આજે પહેલીવાર વિવિધ ભારતીમાં હું કવિતાઓ લઈને આવી છું. હવે કાવ્યોની વાત નીકળે એટલે સંવેદનાઓ તો જોડે જોડે આવે જ. બિલકુલ. અને એ સંવેદનાઓ આમ આપણને લાગતું હોય, દરેક વ્યક્તિને એવું લાગે કે આ મારી સંવેદનાઓ છે, પણ એ આપણા બધાની સંવેદનાઓ સાથે મળીને કંઈક વ્યક્ત થતી હોય એવું આપણે કહી શકીએ. બરોબર ને? બિલકુલ સર. કવિતાનો મૂળ જન્મ જોવા જઈએ તો સંવેદનાથી જ થાય છે. ક્યારેક તમને કંઈક અનુભવ થાય કે દુઃખ થાય કે ખુશી થાય, એ નાની નાની વસ્તુઓથી જ કવિતાનો જન્મ થતો હોય છે. અને આમ એ સર્જકની પોતાની સંવેદનાઓ હોય, પણ એ આપણે જે પણ વ્યક્તિ એ કાવ્ય કે રચના માણે તો એને એવું લાગે કે આ મારી સંવેદનાઓ છે. એ જ સર્જકની ખૂબી છે. બિલકુલ સર. તો આપણે શરૂઆત કરીએ. કઈ રચના આપ રજૂ કરશો? સર, પહેલા તો એ કહેવા માંગીશ કે તમે જે કહ્યું કે સર્જકની ખૂબી છે, તો મને હંમેશા એવું લાગ્યા કરે કે એક સફળ લેખક ત્યારે જ કહેવાય કે જો એના મનમાં ચાલતી વસ્તુઓ સામેવાળાના મગજમાં ઉતારી શકે, વાંચતી વખતે કે સાંભળતી વખતે. હવે મને નથી ખ્યાલ કે કેટલું સારું કરી શકાય એમ છે, પણ હું કોશિશ કરું છું. ને દરેકને એવું લાગે છે કે જો કોઈ લેડીઝ લખતી હોય ને તો એ એની જ પોતાના અનુભવ હશે કે એનું જ કહી રહી છે, પણ એવું જરૂરી નથી. એ અનુભવના ઉતારા પણ હોઈ શકે. એકદમ સાચું. અને આજની આપણી જે પહેલી કવિતા લઈ રહ્યા છીએ સર, એનું શીર્ષક છે અંતરના એકાંત. હવે આ કવિતાની પ્રેરણા મને ત્યાંથી મળી છે કે આમ તો આપણને એવું લાગે છે કે આપણે બહુ જ બધા લોકોની સાથે છીએ. કેટલાક લોકો આપણા નજીક છે, કેટલાક રોજ નથી મળી શકતા પણ આપણી સાથે છે. પણ ક્યારેક આમ સોશિયલ મીડિયાના જમાનામાં કે આટલી ભીડભાડવાળા જમાનામાં જો આપણે વિચારીએ અને ક્યારેક શાંતિથી બેઠા હોય તો એવું લાગે છે કે ના, અંતે તો આપણે એકલા જ છીએ. એ બહુ સાચી વાત છે. એટલે કે આપણે આભાસી દુનિયાને આપણે ઘણીવાર વાસ્તવિક દુનિયા માની લઈએ છીએ, પણ આભાસી દુનિયા એ આભાસી જ છે. એ પણ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે. બિલકુલ સર. કવિતા અંતરના એકાંત. ઘર મકાનના બદલાતા ઘાટ, ઈંટ રેતના આકાર એના એજ, ઝરમર ટપકે કે વરસે મુશળધાર, વાદળોના પ્રકાર એના એજ. ખોદાય પર્વતોમાં કે પૂજાય મંદિરોમાં, ખોદાય પર્વતોમાં કે પૂજાય મંદિરોમાં, પથ્થરો લાચાર એના એજ. ઘૂઘરૂમાં શોભે કે ખનકે ઝાંઝરમાં, ઘૂઘરીના રણકાર એના એજ. બન્યા હો ઉજળા વ્યક્તિત્વ ભલે, ભીતરના અંધકાર એના એજ. બનીએ શોભા લાખો મહેફિલોની કે બનીએ શોભા લાખો મહેફિલોની, પણ અંતરના એકાંત એના એજ. વાહ! આપણે એક પંક્તિમાં ઘણી બધી વાત વ્યક્ત કરી દીધી કે બનીએ શોભા લાખો મહેફિલોની, પણ અંતરના એકાંત તો એના એજ. એક અલગ વાતાવરણમાં આપ લઈ ગયા સ્વાતિ. હવે આપણી વાત આગળ ચલાવીએ તો હવે તમે કંઈક અલગ સંવેદનાઓ વ્યક્ત કરવા ઈચ્છો છો? મારી આસપાસને નજીકના લોકોને સર હંમેશા એવું લાગે છે કે હું ફેમિનિઝમનો ટોપિક વધારે છંછેડું છું મારા લખાણમાં, એવું એ લોકોએ અનુભવ્યું છે. અને આજે જયારે આપણે કવિતા લઈ રહ્યા છીએ તો સ્ત્રીની વાત ન આવે એ તો બને જ નહીં. એકદમ. કારણ કે એવું કહેવાય કે ધરતી પર જો સંવેદનશીલ કોઈ જીવ બનાવ્યો છે સૌથી વધારે તો એ સ્ત્રીઓ જ રહી છે, કે સૌથી પ્રેક્ટિકલની સાથે સાથે ઇમોશનલ પણ એટલી હોય જ છે. બરાબર. તો એને લગતું જ મેં એક લીધું છે. અને મારો પોતે પણ પ્રિય રંગ લાલ છે અને મને એવું લાગે છે કે લાલ રંગ સાથે દરેક સ્ત્રીને એક ઘરોબો છે. આજની કવિતાનું શીર્ષક જ લાલ રંગ છે અને એ કવિતા સ્ત્રીના જીવન પર પ્રસ્તુત છે. ઇરશાદ. લાલ રંગ. હું સ્ત્રી. લાલ રંગ મારા જીવનની ખૂબ નજીક રહેલો. હું જેમાં જન્મી એ આવરણનો રંગ લાલ. પહેલી વાર મમ્મીએ નાની પગલી પડાવેલી એ કંકુનો રંગ લાલ. બાળપણમાં દુલ્હન બનવાના સપના જોતા પહેરેલા મમ્મીના ઘરચોળાનો રંગ લાલ. હું યુવાન થઈ ગઈ છું એ વાતની મને જાણ કરનાર રંગ લાલ. તારી સાથે થયેલ જીવનના પહેલા જ એ પ્રેમનો રંગ લાલ. નવી જિંદગીની શરૂઆત કરી ત્યારે પહેરેલા એ પાનેતરનો રંગ પણ લાલ. જિંદગી મારી કરી તારા નામે ત્યારે તે મારી સેથીમાં પૂરેલ તે સિંદૂરનો રંગ લાલ. ક્યારેક તારા પ્રેમના આવેશમાં મારા શરીર પર પડેલા એ ચાઠાનો રંગ લાલ. તારા ક્રોધના ઉજરડા જે મારા ગાલ ને શરીર પર ઉપસી આવે છે એ ઉજરડાનો રંગ લાલ. મારી કીકીની પાછળ એક ચોર ખિસ્સું રાખ્યું છે મેં. ખારા પાણીને સંતાડી રાખું છું. અરીસામાં જોતા જ હૃદય વલોવાય ને ખિસ્સું ફાડીને ગરમ પાણી મારા ગાલ પરથી સરકે ત્યારે થતી મારી આંખનો રંગ લાલ. ને ત્યારબાદ મને ક્યારેય લાલ રંગ જોવો ગમ્યો નથી. સ્વાતિ, એક બહુ જ સંવેદનશીલ વાતો તમે એમાં વ્યક્ત કરી, પણ એમાં જે સૌથી
બધાને સ્પર્શી જતી જે પંક્તિ છે, મારી કિક્કીની પાછળ એક ચોર ખિસ્સું રાખ્યું છે મેં, અને ખારા પાણીને સંતાડી રાખું છું. અને કદાચ આપણે બધા આમ તો જોઈએ તો આપણે બધાની પાસે એક ચોર ખિસ્સું હોય જ છે. બિલકુલ સર. અને આપણે રાખવું પણ પડે છે. આ પણ વાસ્તવિકતા છે. ઘણીવાર સર એવું થાય કે ચોર ખિસ્સું દરેક વ્યક્તિએ હોય છે. ઘણા લોકો વ્યક્ત નથી કરી શકતા અને એમાં સંવેદનાઓની સાથે બીજા ઘણા બધા ઇમોશન્સ પણ છુપાયેલા હોય જે આપણે સામેવાળા સામે વ્યક્ત નથી થવા દેતા હોતા. અદભુત. પણ તમે બહુ સરસ રીતે આપણા બધાને સ્પર્શતી વાત તમે બહુ સરસ રીતે વ્યક્ત કરી દીધી. થેન્ક યુ સર. બીજી જે મારી હવે આગળની રચના છે એનું ટાઇટલ છે વિશ્વાસ. કોઈ પણ સંબંધમાં ગમે તેટલો પ્રેમ હોય પણ જો વિશ્વાસ અને રિસ્પેક્ટ ના હોય ને તો એ પ્રેમની કોઈ કિંમત રહેતી નથી કે વધારે સમય માટે પ્રેમ પણ રહી શકતો નથી. એટલે કોઈ પણ સંબંધના પાયામાં વિશ્વાસ ખૂબ જરૂરી છે. પતિ પત્ની હોય, ફ્રેન્ડ્સ હોય કે કોઈ પણ હોય, એ સંબંધ કોઈ પણ હોય, બે પાયો વિશ્વાસ હોવો જોઈએ. બરોબર છે. તો એના ઉપર એક નાનકડી રચના છે. જી. વિશ્વાસ. બંધ રાખું હું આંખો મારી કે બંધ રાખું હું આંખો મારી, એમાંય તું મને ઉજાસ આપે, મારા પ્રત્યેક શ્વાસે ઉચ્છ્વાસે તું મને નવી સુવાસ આપે. સુંદર નિર્ભય જીવન જીવું હું, તારા હૃદયમાં એવો આવાસ આપે. સંગીતની જરૂરત મુજને વર્તાય ન કદી, તારી વાણીમાં તું 7 સુરોનો આભાસ આપે. કે જરાક અમથી હું ખોલું પાંખો, કે સાવ જરાક અમથી હું ખોલું પાંખો, ને તો ઉડવા મને આખું આકાશ આપે. જો માંગુ હું તારી પાસે એક વાર, કે જો માંગુ હું તારી પાસે એક વાર, તો શું તું મને વિશ્વાસ આપે? વાહ. અહીંયા પણ જે જરા આમથી હું ખોલું પાંખો તો તું ઉડવા મને આખું આકાશ આપે. આપણે વિશ્વાસને એક રીતે નવું આકાશ આપી દીધું એવું પણ આપણે કહી શકીએ. બહુ સરસ. આગળની જે રચના છે એ સર મેં હમણાં લખેલી છે, તો એનું કોઈ ટાઇટલ હજુ સુધી આપ્યું નથી મેં. એવું કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિની સાથે તમે એટલા નજીકથી રહેલા હોય કે તમે એટલા કમ્ફર્ટ ફીલ કરતા હોય કે જાણે તમને એવું લાગે કે તમે પોતે તમારી સાથે જ છો. બરોબર છે. અને પછી જયારે જો એની સાથે ઔપચારિકતાથી રહેવાનું આવે તો એ વસ્તુ આપણને ફાવે ના. કદાચ બને કે ધીરે ધીરે સેટલ થઈ જાય પણ જલ્દીથી સેટલ ન થઈ શકે એ વસ્તુ. અને એ આખું જે એક નવું આપણે કહેવાય ને કે એવું વાતાવરણ હોય કે જેમાં આપણને પોતે પણ આપણે કંઈક અધૂરું લાગ્યા કરે. અધૂરું લાગે, આપણને કંઈક ખૂંચતું હોય એવું લાગે. એ વ્યક્તિની સાથે પણ આપણને કંઈક અધૂરું લાગ્યા કરે છે. તો એને જ રિલેટેડ મેં કંઈક લખ્યું છે. શીર્ષક નથી. શરૂ કરું છું. જી જી. નથી મન તો ઘડીક વાત ન કર, કે નથી મન તો ઘડીક વાત ન કર, ચલાવી લઈશ હું, પણ વાતમાં તારું વૃક્ષ વર્તન મને નહીં ફાવે. હવે ગમતું નથી તને તો ના મળ મને, કે ગમતું નથી તને તો ન મળ મને. હા, મને ગમશે નહીં, મનને મનાવી લઈશ હું, પણ તારી સાથે ઔપચારિક મુલાકાત મને નહીં ફાવે. જે છે જેમ છે જેવું છે નિભાવી લઈશ હું, કે જે છે જેમ છે જેવું છે નિભાવી લઈશ હું, પણ તારું આ બદલાયેલું સ્વરૂપ મને નહીં ફાવે. કે માઠું લગાડવાની તો વાત જ હવે તું રહેવા દે, કે આ માઠું લગાડવાની તો વાત જ હવે તું રહેવા દે, તારી સાથે વિચારીને વાત કરવું મને નહીં ફાવે. જો બચ્યું નથી કંઈ હવે, દેખાતો નથી કોઈ અવકાશ, જો બચ્યું નથી કંઈ હવે તો શૂન્ય કર, પણ તારી સાથે સંબંધના સમીકરણ બદલાય એ મને નહીં ફાવે. આદત થઈ ગઈ છે મને, કે આદત થઈ ગઈ છે મને તારા મુશળધાર વરસવાની, તારું આમ માછટ બની જવું મને નહીં ફાવે. સ્વાતિ, અહીંયા પણ ઘણી બધી વાતો જાણે આપણી જ વાત વ્યક્ત થતી હોય એવું લાગે. અને એમાં પણ તમે જે મને કહ્યું કે વિચારીને જે આપણે બોલવાનું આવે, આપણે જે સંબંધમાં વિચારીને બોલવાનું આવે, એ સંબંધ હંમેશા આપણને થોડો અજુગતો લાગે. અને બહુ જ સરસ રીતે તમે તમારી વાતોને વ્યક્ત કરી. અને આપણે આશા રાખી કે ફરી પાછી નવી રચનાઓ સાથે આપણે ઝડપથી મળીએ. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ રીતે જ સર્જકતાના શિખર પર તમે સતત વિહરતા રહો એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર.